નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષની ભેટ સરકારે આપી છે અને હવે તમારા લાઇટ બિલ ઓછા આવશે। મિત્રો ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી દીધી છે, એટલે કે નવા વર્ષની ભેટ આપી દીધી છે। ગુજરાતીઓના માથા પરથી મિત્રો ગુજરાત સરકારે મોટો બોજો જે છે તે હળવો કરવા જઈ રહી છે, ત્યારે શું ભેટ છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતના ટોટલ 1.65 કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાંથી રાહત આપવાનો નિર્ણય સરકારે લીધો છે, એટલે કે મિત્રો વીજળી બિલમાં હવે તમને જે છે તે મોટી રાહત મળશે। આ નિર્ણયથી મિત્રો તમારું વીજળીનું બિલ જે છે તે ખૂબ જ ઓછું હવે આવવાનું છે, ખૂબ જ ઘટી જવાનું છે, કારણ કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મિત્રો વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે, જેથી મિત્રો હવે તમારું વીજળીનું બિલ જે છે તે ઘણું ખરું ઓછું આવતું જોવા મળશે અને વીજળીના બિલમાં તમને રાહત મળશે, કારણ કે સરકારે યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો જે છે તે મિત્રો વીજળીની અંદર કર્યો છે। તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને સરકાર શું ઊંઘી રહેશે તેવું રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું। મિત્રો ખાસ કરીને સરકાર ઉપર નિશાન સાધતા રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપી દીધું છે। ખાસ લસણ 40 રૂપિયાથી વધીને 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું છે, તો સરકાર શું કરી રહી છે, શું સરકાર ઊંઘી રહેશે તેવા પ્રશ્નો જે છે તે રાહુલ ગાંધીએ ઊભા કર્યા છે મોંઘવારીને લઈને। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મિત્રો મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા મંગળવારે એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેમણે શાક માર્કેટમાં શાકભાજીના વધતા જતા ભાવનો હિસાબ લઈ રહ્યા હતા। તેમણે મિત્રો વિડીયોની અંદર જણાવેલું હતું અને લખેલું હતું કે લસણ જે એક સમયે 40 રૂપિયાનું કિલો મળતું હતું તે આજે 400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે, તો સરકાર શું કરી રહી છે, ખરેખર આ વધતી જતી મોંઘવારી છે તેને લઈને સામાન્ય માણસ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યો છે। થોડા સમય પહેલા મિત્રો રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું, તેમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે ખરેખર દરેક વસ્તુઓના ભાવ વધી ગયા છે। પહેલા ગેસ સિલિન્ડર 400 રૂપિયાનો મળતો હતો, હવે ત્યાં 800 નો થઈ ગયો છે। પહેલા પેટ્રોલ ડીઝલ 60 રૂપિયા પ્રતિ લીટર મળતું હતું, હવે તે પણ 100 રૂપિયાએ પહોંચી ગયું છે। તો મિત્રો લગાતાર જે છે તે મોદીની સરકારમાં મોંઘવારી વધી રહી છે તેવું મિત્રો નિશાન જે છે તે રાહુલ ગાંધીએ સાધ્યું છે। તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે કેટલા ટકા સહેમતી ધરાવો છો, કોમેન્ટની અંદર હા અથવા ના લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી તો ગરીબો માટે મોદીજીની મોટી ગેરંટી। ખાસ કરીને મિત્રો જ્યારે ચૂંટણીઓ યોજાતી હોય છે ત્યારે મોદીજી દ્વારા અવારનવાર ગેરંટીઓ આપવામાં આવતી હોય છે, તેવી જ રીતના વાત કરીએ તો ખાસ કરીને મિત્રો મોદીજીએ નિવેદન આપ્યું છે કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે, એટલે કે મિત્રો મોદીજીની સરકારનું એવું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી મોદીની સરકાર અસ્તિત્વમાં છે અને ત્યારે ખાસ કરીને 25 કરોડ જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે તેવું સરકારનું કહેવું છે। અને મોદીજીએ મિત્રો એવું પણ જણાવ્યું કે તેમને પણ અમે થોડા સમય માટે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને અમે ખાતરી કરીએ છીએ કે ગરીબોની થાળીમાં સારું ભોજન હશે અને આવનારા દિવસોમાં મોદીની ગેરંટી છે કે સસ્તા ભાવે દવાઓ પણ મળશે, જેથી દરેક લોકો કે જે દવાના પણ પૈસા નથી ધરાવતા તેમને પણ સારી રીતે મિત્રો સારવાર મળી શકે। તો મિત્રો તમારું શું માનવું છે, ખરેખર મોદીજીએ જે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યાની વાત જે જણાવી છે તેમાં તમે મિત્રો સહેમતી ધરાવો છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી તો તમારા બાળકો શાળાએ જાય છે તો ખાસ જાણી લેજો આ સમાચાર। મિત્રો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સરકારે મોટો ફેસલો લઈ લીધો છે। કેન્દ્ર સરકારે 5મા અને 8મા ધોરણ માટેનો ડિટેન્શન પોલિસી રદ કરી નાખી છે। હવેથી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ 5મા કે 8મા ધોરણમાં ભણતા હશે અને વાર્ષિક પરીક્ષામાં નાપાસ થશે તેમણે મિત્રો ફરીથી પરીક્ષા આપવી પડશે। પરિણામના 2 મહિનામાં મિત્રો બીજી વખત પરીક્ષા લેવામાં આવશે। જો કોઈ વિદ્યાર્થી બીજી વખત પણ નાપાસ થશે તો આખું વર્ષ ફરીથી એનઆઈએસ ધોરણમાં કરવું પડશે। પહેલા જે છે તે મિત્રો સરકાર જે છે તે જનરલી પાસ કરી દેતી હતી કોઈ પણ વિદ્યાર્થીને કે જે મિત્રો ખરેખર નાપાસ થતો હોય તેવાને પણ પાસ કરવામાં મિત્રો આવતું તેવા સમાચાર આવ્યા હતા, પરંતુ હવે મિત્રો આ ચલવી લેવામાં નહીં આવે। જો મિત્રો કોઈ પણ વિદ્યાર્થી જે છે તે ફેલ થશે તો તેની બીજી વાર પરીક્ષા લેવામાં આવશે અને બીજી વખત પણ ફેલ થશે તો મિત્રો તેને તેનું ધોરણ જે છે તે બીજી વખત ભણવું પડશે।
વાત કરીએ તો લોકોને હેરાન કરવા નહીં તેવું મિત્રો ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે. મિત્રો તમને ખબર હશે કે ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને સરકારી કચેરીઓ દ્વારા ઘણા બધા ભ્રષ્ટાચારના મામલા સામે આવતા હોય છે. તેવામાં લોકો જે છે તે મિત્રો ખૂબ હેરાન પરેશાન થતા હોય છે. તેવી પરિસ્થિતિમાં હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે જો કોઈ પણ કામ નિયમ અનુસાર ન થાય એવું હોય તો તેને મિત્રો સ્પષ્ટ કારણોસર જણાવી દેવું જોઈએ. ખોટા કોઈ પણ વ્યક્તિઓને લબડાવવા ના જોઈએ. સાથે જ મિત્રો ઝીરો ટોલરન્સ એલાઇનમેન્ટ એટલે કે ખાસ કરીને કરપ્શનને પણ રાજ્ય સરકારનો નિર્ધાર છે. વિકાસ માટે ભ્રષ્ટાચારને દૂર કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે. એટલે કે ગુજરાતના લોકો સાથે જે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય છે, જે મિત્રો કરપ્શન અને ભ્રષ્ટ અત્યારે કેટલાક અધિકારીઓ છે તેમના વિરુદ્ધ પણ કડક એક્શન લેવામાં આવશે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું. અને જો કોઈ સરકારી કામ ના થાય તેવું હોય તો કોઈ પણ આલતુ ફાલતુ બહાના આપવાના બદલે મિત્રો જે ઓરિજિનલ કારણ હોય તે મિત્રો જણાવી દેવું જોઈએ તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. મિત્રો આપણે ઘણીવાર જોતા હોય છે કે કોઈ પણ સરકારી કચેરીએ જાય છે ત્યારે મિત્રો આપણું કામ જો તે ભ્રષ્ટ અધિકારીને ના કરવું હોય તો તે તેના રીતે હાથે ઘડીને પણ મિત્રો ઘણા બધા બહાના આપતા હોય છે. તેવી પરિસ્થિતિમાં મિત્રો આવા ભ્રષ્ટ અધિકારીઓએ કોઈ પણ ખોટા બહાના આપવાની બદલે જે કંઈ પણ મિત્રો સાચું કારણ હોય, જે કામ ન થઈ શકતું હોય તે મિત્રો સામેથી જણાવી દેવું અને ભ્રષ્ટાચાર મિત્રો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી પણ મિત્રો મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની વેદના આખરે કોણ સમજશે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ખેડૂતો માટે મિત્રો સૌથી આજના મોટા સમાચાર ગણી શકાય. કારણ કે ખેડૂતોના દેવા માફીને લઈને જે સમાચાર છે તે તમારે જાણવા ખૂબ જ અગત્યના બનવાના છે. જે રીતના મિત્રો સર્વે અને આંકડાઓ સામે આવ્યા છે તે રીતના તમને સમજાવું તો ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેની માથે અત્યારે દેવું છે. અને આ ખેડૂતોનું દેવું કેમ થઈ જાય છે તેના પણ પાછળ મિત્રો ઘણા બધા કારણો હોય છે. કારણ કે ઘણી વખત કુદરતી આપત્તિઓ સર્જાઈ જતી હોય છે. માવઠા, ઝાપટા, વાવાઝોડાને લઈને પણ મિત્રો અતિવૃષ્ટિ સર્જાતી હોય છે અને ખેડૂતોના પાકો નિષ્ફળ જતા હોય છે. ત્યારે મિત્રો ખાસ કરીને ખેડૂતોને જે પહેલાનું દેવું હોય છે તેમાં જ્યારે આવું ખરાબ વર્ષ જાય છે ત્યારે ખેડૂતો બીજી નવી લોન લેશે. આમ ઉપરા ઉપર લોન લેતા જાય છે જેથી મિત્રો ખેડૂતોના દેવા લગાતાર વધતા જાય છે. કારણ કે ખેડૂતોના વર્ષ જે છે તે મિત્રો બરબાદ થાય છે. ત્યારે સરકાર તરફથી મિત્રો આવું ખરાબ વર્ષ જવા ઉપર પણ કોઈ મોટી સહાય મળતી નથી. સરકાર માત્ર 10-12 હજારની સહાયની જાહેરાત કરતી હોય છે રાહત પેકેજમાં. ત્યારે ખેડૂતોમાંથી મિત્રો જે છે ત્યાં લોનના આંકડાઓ વધતા જાય છે. અને અત્યારે મિત્રો એવી પરિસ્થિતિ છે કે ગુજરાતના ખેડૂતો ઉપર જે છે તે મિત્રો અંદાજિત મોટા ભાગના ખેડૂતો ઉપર અત્યારે લોન જોવા મળી રહી છે. ત્યારે અન્ય રાજ્યોની જેમ મિત્રો ગુજરાત રાજ્યના પણ ખેડૂતો એવી માગણી કરી રહ્યા છે કે અન્ય રાજ્યોમાં જેમ લોન માફી થઈ રહી છે તેમ ગુજરાતના ખેડૂતોની લોન માફી પણ કરવામાં આવે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 80,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો હવે તમને મળવા પાત્ર થવાની છે. મિત્રો તમે જો નાના વેપારી હોય અથવા તો તમારે ધંધા કરવા માટે કોઈ પણ પૈસાની જરૂરિયાત હોય તો હવે માત્ર ને માત્ર ખાલી આધાર કાર્ડ બતાવીને તમને 80,000 રૂપિયા આપી દેવામાં આવશે. આપણે મિત્રો જણાવી દઈએ કે જો તમારી પાસે કોઈ પણ વસ્તુ ગેરંટી તરીકે નથી તો આવી પરિસ્થિતિમાં પણ મિત્રો તમને લોન મળવાની ખૂબ જ ફટાફટ પ્રોસેસ કરી આપવામાં આવશે. સ્થાનિક મની લેન્ડર્સ અથવા મિત્રો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં ઊંચા વ્યાજ દર ચૂકવવા પડતા હોય છે અને મિત્રો ફરી મિત્રો વ્યાજ ચૂકવીને દેવામાં લોકો ફસાઈ જતા હોય છે. પરંતુ હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આવી પરિસ્થિતિમાં ભારત સરકારની એક વિશેષ લોન યોજના છે જે મદદરૂપ થઈ શકે. આ યોજના હેઠળ મિત્રો માત્ર ને માત્ર તમારે એક આધાર કાર્ડ જ દેખાડવાનું છે. આધાર કાર્ડ ઉપર તમને 80,000 રૂપિયા સુધીની ત્વરિત લોન આપવામાં આવશે. તો મિત્રો વધારે પૈસા વ્યાજ દરે ચૂકવીને તમારે વધારે બહારથી પૈસા શોધવા એના કરતાં આ યોજનાનો લાભ લઈ લેવો વધારે બેનિફિટ વાળો રહેવાનો છે, ફાયદાકારક રહેવાનો છે. અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. આ યોજનાની અંદર તમને 80,000 રૂપિયા જે છે તે માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા ઉપર લોન આપવામાં આવશે. તો જો મિત્રો તમારે ખરેખર પૈસાની જરૂર હોય તો આ યોજનાનો લાભ લઈ શકો. અને સરકાર જે છે તે આ યોજના એટલા માટે ચલાવી રહી છે કે કોઈ પણ વ્યક્તિને નાની પોતાનો ધંધો અથવા તો દુકાન ખોલવી હોય તો તે આ લોન યોજનાનો ઉપયોગ કરીને પોતાનો ધંધો શરૂ કરી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતીઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે. આપને મિત્રો જણાવી દઈએ તો હવે તમે આંગળીના ટેરવે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લઈ શકશો અને માહિતી મેળવી શકશો. આ માટે મિત્રો સરકારે માત્ર એક સિંગલ પોર્ટલ બનાવી દીધું છે. તેનું નામ છે મારી યોજના પોર્ટલ. આ મારી યોજના પોર્ટલ ઉપર મિત્રો તમને દેશની કોઈ પણ યોજના વિશે માહિતી મેળવી હશે તે મિત્રો મળી જશે. દેશમાં મિત્રો સરકાર જે છે તે 680 થી પણ વધારે યોજના ચલાવે છે. તો આ 680 યોજના વિશે
વિશેની માહિતી તમને મારી યોજના પોર્ટલ ઉપર મળી જવાની છે। આ યોજનાનો લાભ લઈને મિત્રો તમે જે છે તે હવે ઘરે બેઠા કોઈ પણ યોજના વિશે જાણી શકશો અને જે પણ યોજના મિત્રો તમારી સાથે મેચ થતી હશે તો તમને લાગુ પડતી હશે તેવી યોજનાનો લાભ પણ મિત્રો તમે હવે સરળતાથી મેળવી શકશો। તો જો મિત્રો તમે પણ મારી યોજના પોર્ટલની મુલાકાત ના લીધી હોય તો આ મારી યોજના નામની પોર્ટલ જે છે તે તમે ગૂગલ ઉપર સર્ચ કરીને એક વખત જોઈ લેજો। ત્યાં મિત્રો 600 થી પણ વધારે યોજનાની માહિતી તમને ઘરે બેઠા એક ફોનની માધ્યમથી મળી જવાની છે અને જે પણ યોજના તમને લાગુ પડતી હોય તે યોજનાનો લાભ પણ તમને મળી જવાનો છે। વાવાઝોડાના એંધાણને લઈને પરેશ ગોસ્વામીની હવામાન જાણકારની નવી આગાહી। મિત્રો ગુજરાતમાં અત્યારે રાતોરાત એકાએક હવામાનમાં મોટો પલટો આવ્યો છે, જેને લઈને ગુજરાતમાં આગામી 5 થી 6 દિવસ સાવધાન થવાની નોબત આવી ગઈ છે, કારણ કે ભર શિયાળે એક નવું ચક્રવાત, એક નવા વરસાદની આગાહી સામે આવી છે, ત્યારે ખેડૂતો ધ્રુજી ગયા છે। હવામાનના જાણકાર પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો આગાહી કરી છે કે રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાની સંભાવના દેખાઈ રહી છે, જેને કારણે વરસાદની પણ સંભાવના છે। આમાં પણ મિત્રો ડિસેમ્બરનું આ છેલ્લું અઠવાડિયું છે, આ વર્ષનું આ છેલ્લું અઠવાડિયું છે, જે મિત્રો કાળ થઈને સાબિત થઈ શકે, કારણ કે પરેશભાઈની આગાહી પ્રમાણે મિત્રો આજથી લઈને આગામી 28 ડિસેમ્બર સુધીના સત્રમાં જે છે તે રાજ્યના ઘણા બધા ભાગોમાં ફેરફાર થવાનો છે અને ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાઓ પડી શકે છે, જેના માટે લોકોએ અગાઉ તૈયાર રહેવું જોઈએ। ખાસ કરીને મિત્રો 25 થી લઈને 27 ડિસેમ્બરની વચ્ચે રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાના છે, તો તારીખ 25, 26 અને 27 ગુજરાતના ભાગોમાં માવઠાઓની શક્યતા લગભગ હાઈ પોટેન્શિયલ ઉપર રહેવાની છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતની અંદર હવે મફતમાં નેટ માટે વાઈફાઈ આપવામાં આવશે, મોટી જાહેરાત। મિત્રો ખાસ કરીને મિત્રો મોદી દેશના દરેક નાગરિકોને ડિજિટલ રીતે જોડવા માંગે છે। જોકે મિત્રો મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસને અવરોધે છે, એટલે કે ખરેખર અત્યારે જે ટેકનોલોજીનો જમાનો આવ્યો છે તેના માટે દરેક લોકો પાસે નેટ હોવું જરૂરી છે, પરંતુ ઘણા બધા વ્યક્તિઓ પાસે મિત્રો રિચાર્જ કરવા માટે પૈસા નથી હોતા, તેવા માટે આ ખાસ નવી યોજના મોદી સરકાર મિત્રો એક નવી યોજના લઈને આવી છે, જે અંતર્ગત દેશભરમાં 5 કરોડ પ્રધાનમંત્રી વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે। આ માટે મિત્રો સરકારે પ્રધાનમંત્રી વાઈફાઈ ફ્રેમની ગાઈડલાઇન્સમાં સુધારો કર્યો છે। સરકારના ફેરફાર બાદ મિત્રો કોઈ પણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકે છે, જેથી મિત્રો કોઈ પણ વ્યક્તિ જે છે તે આ વાઈફાઈમાંથી નેટ વાપરી શકે। અને મિત્રો ખાસ કરીને અત્યારે જે આધુનિક જમાનો આવી ગયો છે, મોબાઈલ અને ઇન્ટરનેટનો યુગ છે, તો આ ઇન્ટરનેટનો યુગ ઘણા બધા લોકો રિચાર્જના પૈસા ના હોવાથી માણી શકતા નથી, પરંતુ હવે મિત્રો પ્રધાનમંત્રી આ વાઈફાઈ યોજના અંતર્ગત દરેક લોકો જે છે તે નેટ મેળવી શકશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું। મિત્રો ગુજરાતમાં અત્યારે અનેકો ઉદ્યોગો વિકસી રહ્યા છે, ત્યારે મુખ્ય પ્રશ્ન છે કે આખરે ગુજરાતમાં રહેતા નાગરિકને કેટલા રૂપિયા જોઈએ છે દર મહિને પોતાનો ખર્ચો કાઢવા માટે, અને આ આંકડાઓ મિત્રો જાણીને તમે ચોંકી જવાના છો, કારણ કે ગુજરાત ભારત દેશનું સૌથી મોંઘું રાજ્ય બનીને સામે આવ્યું છે। ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે મહિને તેના વિશે વાત કરીએ તો આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં મિત્રો એવા આંકડા સામે આવ્યા છે કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે। અહીંયા મિત્રો સામાન્ય જીવન પણ જો તમારે જીવવું હોય તો પણ દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે। જો મિત્રો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે। હિમાચલ પ્રદેશમાં તમે દર મહિને માત્ર 23,000 રૂપિયા પણ ખર્ચીને સારું જીવન જીવી શકો છો, અને ગુજરાતમાં જો તમારે સામાન્ય પણ જીવન જીવવું હોય તો પણ આશરે તમારે 46,000 રૂપિયાની જરૂર પડે છે। આ સર્વેમાં આંકડા સામે આવ્યા છે, અને મિત્રો 46,000 રૂપિયા આવક જે છે તે ગુજરાતમાં 50% વ્યક્તિઓની પણ નહીં હોય, કારણ કે મિત્રો એવા આંકડાઓ છે કે ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતો માત્ર 11,000 થી 12,000 જ કમાઈ રહ્યા છે, તો 11,000 અને 12,000 મહિનાની આવક સામે 46,000 રૂપિયાનો ખર્ચ લાગતો હોય છે। આવામાં મિત્રો લોકો જે છે તે લગાતાર લોન ઉપાડતા હોય છે, અને ફરી એકવાર મિત્રો લોન જે છે તે દરેક વ્યક્તિઓની માથે વધતી હોય છે। મિત્રો મુખ્ય કારણ લોનનું એ જ છે કે લોકોની આવક ઓછી છે અને ખર્ચ મર્યાદા વધારે છે, જેને કારણે લોકો જે છે તે લોનના શિકંજામાં ફસાતા હોય છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે, હવે તમારું કોઈ પણ કામ ગુજરાતમાં અટકશે નહીં। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાએ સૌથી મોટો નિર્ણય લીધો છે, હવે ગુજરાતના નાગરિકોના કામ જે છે તે મિત્રો અટકવાના નથી। મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે તમે કોઈ પણ સરકારી કામ કરવા જાઓ છો ત્યાં તમારા કામ જે છે તે મિત્રો ઘણી વખત અટકતા હોય છે, અથવા તો એક ધક્કે કામ થતા હોતા નથી। ત્યારે મિત્રો ગુજરાતની અંદર 32 નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરવાની જાહેરાત ખાસ કરીને મિત્રો કરવામાં આવી છે। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ એટલે કે સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે માટે
સિટીઝન સર્વિસ સેન્ટરો જે છે તે મિત્રો ઊભા કરવામાં આવશે, સ્થાપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે અને ઓનલાઈન સુવિધા સરળ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે પણ મિત્રો સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવશે, જેથી હવે ગુજરાતીઓના કામ જે છે તે મિત્રો અટકશે નહીં. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે. તો જો તમે ફોન વાપરો છો તો હવે થઈ જજો સાવધાન. મિત્રો આ 5 વાતની તમારે કાળજી રાખવાની છે જો તમે ફોન વાપરતા હોય તો, કારણ કે અત્યારે ફોન દ્વારા જે છે તે લોકોને ઘણી બધી વખત છેતરવામાં આવતા હોય છે. સૌથી પહેલા તો મિત્રો જો તમે સોશિયલ મીડિયા વાપરો છો તો તમારે કોઈ પણ તમારી વ્યક્તિગત માહિતી ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ નથી કરવાની. એટલે કે મિત્રો જે તમારી પોતાની વ્યક્તિગત જે માહિતી હોય છે, જેમાં બેંકની ડિટેલ હોય છે અથવા તમારી કોઈ પણ વ્યક્તિગત માહિતી, તે મિત્રો તમારે જાહેર નથી કરવાની, કારણ કે ઘણી વખત ગઠિયાઓ તેનો લાભ ઉઠાવીને તમને લૂંટતા હોય છે. બીજા નંબર ઉપર મિત્રો માત્ર સત્તાવાર સ્ત્રોતનો જ ઉપયોગ કરવો, એટલે કે તમે કોઈ પણ વસ્તુ મોબાઈલમાં ઓપન કરતા હોય, કોઈ વેબસાઇટ કે કોઈ એપ્લિકેશન, તો જે મિત્રો ઓનલાઈન અને જે ઓરિજિનલ સત્તાવાર વેબસાઇટો હોય તે જ તમારે ઓપન કરવી. કોઈ પણ ખોટી માલવેર વાળી વેબસાઇટ ઓપન નહીં કરવી, નહીતર તમારા ફોનમાં વાયરસ આવશે અને તમારા ફોનમાંથી જે છે તે મિત્રો ખોટું મિત્રો ગઠિયાઓ જે છે તે છેતરપિંડી પણ કરી શકે. ત્રીજા નંબર પર મિત્રો શંકાસ્પદ વ્યક્તિઓના કોલ કે મેસેજ જે છે તે મિત્રો તમારે ખોલવાના નથી. મેસેજ દ્વારા મળેલી લિંક ઉપર પણ ક્લિક નહીં કરવું. ઘણી વખત મિત્રો તમારા મેસેજમાં એક લિંક મોકલવામાં આવે છે, જો મિત્રો તે લિંક ઉપર તમે ક્લિક કરો છો તો પણ જે છે તે તમને છેતરવામાં આવી શકે. અને 5મા નંબર ઉપર તમારું બેંક એકાઉન્ટ તમારે નિયમિતપણે ચેક કરતું રહેવાનું છે, જેથી કોઈ પણ છેતરપિંડી થઈ હોય તો ત્યાં દેખાઈ શકે. ખાસ કરીને મિત્રો આ 5 થી 6 એવી બાબતો છે જે મિત્રો તમારે તેના ઉપર કામ કરવાનું રહેશે, જેથી તમે મિત્રો અત્યારે જે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે અને પૈસાઓ લૂંટવામાં આવે છે તેનાથી બચી શકો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતોના સાથે છેડા કરનારની હવે ખેર નહીં તેવું જણાવવામાં આવ્યું છે. મિત્રો બજારમાં ખેડૂતો સાથે છેડા કરવા વાળી ઘણી બધી કંપનીઓ ચાલી રહી છે, જેને કારણે ખેડૂતોને ઉપજ મેળવવામાં સમસ્યાનો મિત્રો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ જેટલી પણ કંપનીઓ ખેડૂતો સાથે ખાતર, બિયારણ કે જંતુનાશક દવાના નામે નકલી વસ્તુઓ આપી રહી છે અને ખેડૂતોને છેતરી રહી છે, તો આવા લોકો સાથે મિત્રો જે છે તે હવે સરકાર એક્શન લઈ શકે. ખેડૂતોનું મિત્રો પૈસા બગડી રહ્યા છે, કારણ કે ખેડૂતો જે છે તે આ ખાતર, બિયારણ અને જંતુનાશક દવા લેવા જાય છે ત્યારે ખેડૂતો સાથે ચેડા કરીને ડુપ્લિકેટ વસ્તુ આપી દેવામાં આવતી હોય છે. ત્યાંથી મિત્રો ખાસ કરીને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ફરિયાદને જોતા હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે અને હવે ખેડૂતોની સાથે જે પણ કંપનીઓ ચેડા કરશે તેની હવે ખેર નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો. ગુજરાતમાં મંદીએ લીધો ભરડો. મિત્રો આપને ખબર હશે કે દિવાળી પહેલા જ ગુજરાતમાં મંદીના એંધાણ દેખાઈ રહ્યા હતા. ત્યારબાદ લોકોને એવી આશંકા હતી કે દિવાળીનું વેકેશન ખુલશે, ત્યારબાદ બધું સરખું થઈ જવાનું છે અને મંદીમાંથી રાહત મળશે, પરંતુ ખાસ કરીને મિત્રો હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ માર્કેટ અને ખેતી ઉદ્યોગમાં મિત્રો એવા ને એવા દિવસો રહ્યા છે, કારણ કે આ ત્રણેય ઉદ્યોગોની અંદર જે છે તે મિત્રો આ વર્ષ સારું રહ્યું નથી, કારણ કે સુરતમાં ધબકતા હીરા ઉદ્યોગે ભયંકર મંદીનો માર સહન કર્યો છે. આ વર્ષ મિત્રો ખાસ કરીને ખૂબ જ વિકરાળ ગયું છે હીરા ઉદ્યોગ માટે. છેલ્લા 4 મહિના મિત્રો આ ખૂબ જ ભયંકર ગયા છે. સુરતમાં મિત્રો હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ. 5 મહિનામાં રફ હીરાની આયાતમાં સીધો 48% ઘટાડો થયો છે, એટલે કે અડધો અડધ મિત્રો હીરાની રફની આયાતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખાસ કરીને કોઈ પણ મિત્રો વેપારીઓ અત્યારે રફ ખરીદતા જ નથી, કારણ કે મંદીનો માહોલ એટલો ફેલાઈ ગયો છે. તો બીજી તરફ મિત્રો ખેતી ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ છે, કારણ કે આ વર્ષે અતિ ભારે વૃષ્ટિ જોવા મળી અને ખાસ કરીને ઘણા બધા વાવાઝોડા વરસાદો જોવા મળ્યા, જેને લઈને ખેડૂતોના પાકોમાં પણ નુકસાની ગઈ છે અને અન્ય મિત્રો આ બધા ઉદ્યોગોમાં અસર થઈ છે મંદીની. તેને કારણે જેટલા પણ મિત્રો અન્ય ઉદ્યોગો છે તેમાં પણ ખાસ કરીને મંદીની અસરો જોવા મળી છે. ટૂંકમાં મિત્રો કહી શકાય કે 2024નું વર્ષ જે છે તે એક મંદીવાળું જોવા મળ્યું છે અને લોકોને એવી આશા હતી કે દિવાળી બાદ જે છે તે મિત્રો મંદીમાંથી રાહત મળશે, પરંતુ મિત્રો એવું જોવા નથી મળ્યું. હજુ પણ ઘણા બધા ઉદ્યોગોની અંદર મંદી મિત્રો યથાવત જોવા મળી રહી છે અને તેનું મુખ્ય મિત્રો એ પણ કારણ છે કે જે મિત્રો યુદ્ધો ચાલી રહ્યા છે બહાર દેશોમાં, આ યુદ્ધને લીધે મિત્રો વેપાર અટકતા હોય છે, જેને લઈને પણ મિત્રો આ મંદી ચાલી રહી છે.